વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં પરંપરાગત રીતે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન આ પર્વમાં વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવી ભક્તોએ દર્શન અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। તાલુકાના ઐતિહાસિક અને રહેણાંક વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને મહોળી ભાગોળ અને નવીનગરી, દુધિયાપીર અને સ્ટેટ બેંક વિસ્તાર, વડોદરા ભાગોળ, હીરા ભાગોળ અને નાંદોદી ભાગોળ, ભારત ટોકીઝ પાસે અને વકીલના બંગલે, પોલીસ લાઇન સહિતના તમામ મુખ્ય નાકાઓ અને સોસાયટીઓમાં વિધિવત રીતે હોળી દહન કરવામાં આવ્યું હતું। મોડી સાંજે મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી। શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરી અને આસ્થાભેર પૂજા કરી હતી। લોકોએ હોળીમાં ધાણી, ચણા, ખજૂર અને કોપરો પધરાવીને સુખ શાંતિની પ્રાર્થના કરીને આ વર્ષે પણ હોળીમાં આંબાની કેરી અને હાહરા પધરાવવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી હતી। હોળીના પર્વને પગલે તાલુકાના બજારોમાં લાકડાની અનેક હાટડીઓ ઊભી કરવામાં આવી હતી। જો કે આ વર્ષે મોંઘવારીની સીધી અસર હોળી પર જોવા મળી છે। ગત વર્ષે લાકડાનો ભાવ 130 રૂપિયે મણ હતો કે જે આ વર્ષે વધીને 150 રૂપિયે મણ પહોંચ્યો છે। જથ્થો વેપારીઓના જણાવ્યા અનુસાર એક નાની હોળી માટે સરેરાશ 15 મણ અને મોટી હોળીઓ માટે 25 મણ જેટલા લાકડાનો વપરાશ થાય છે। લાકડાની સાથે સાથે હોળી પ્રગટાવવા માટે ઘાસના પોળા, દિવેલા અને છાણાની પણ ભારે માંગ જોવા મળી હતી। લાકડાના ભાવમાં મળે 20 રૂપિયાનો વધારો થયો હતો, પરંતુ લોકોના ઉત્સાહમાં કોઈ કમી જોવા નહોતી મળી। રાત્રિના સમયે ડભોઈ શહેર હોળી માતાની જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।